નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, આજે લેવાયેલ વાર્ષિક પરીક્ષા ધોરણ 11 ગુજરાતી વિષયનું સંપૂર્ણ સોલ્યુશન, તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્કીપ કર્યા સિવાય પૂરો નિહાળજો। વિભાગે જીનાભાઈ રતનજી દેસાઈનું ઉપનામ જણાવો તો સ્નેહરશ્મિ। ભગવાનનો ભાગ કવિતાના કવિનું નામ શું છે તો રમેશ પારેખ। ખંડકાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે તો કવિ ઉષ્ણસ, જે કાંત મણિશંકર ભટ્ટ આવશે। હાઇકુ પ્રકારની કવિતામાં કેટલા અક્ષર હોય છે તો 17 અક્ષર હોય છે। વિષયાના પિતા કોને પત્ર મોકલે છે તો એ ચંદ્રહાસને પોતાનો પત્ર મોકલે છે। લુહારે ખીલા શું બાંધવા માટે ઘડ્યા હતા તો મકાનો બાંધવા માટે ઘડ્યા હતા। નંબર 7, મોટા થયા પછી કવિને કઈ વાતનું દુઃખ છે? માના ખોલાથી દૂર થવું પડ્યું એટલા માટે એમને દુઃખ છે। વિષયાએ વિષ્ણુ વિષયા કેવી રીતે કર્યું? પોતાના એક નેત્રમાંથી કાજલ અને બીજા નેત્રમાંથી તણખલા વડે વિષયા કર્યું। મૃત્યુની ઠેસ વિશે ગઝલકાર જલન માત્રી શું વિચારે છે? ચેપ્ટર 23। વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાંથી કુલ 50 ગુણનું આઈએમપી પૂછવાનું છે। 2 પ્રશ્નપત્ર જે મોકલ્યા હતા એમાંથી જ આવ્યું છે। તો જો તમે આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, આપણે હવે આગળ જોઈએ વિભાગ બી, તો રેફરન્સ બુક પાઠનો સાહિત્ય પ્રકાર ઇજ્જતકુમાર ત્રિવેદી। વાત એક સાપની કૃતિના લેખકનું નામ શું છે? ટૂંકી વાર્તા। ચીનુ મોદીનું ઉપનામ ઇરશાદ છે। ધૂળી ધર્મદાની કઈ વસ્તુ ન લેતી તો ગોળ। બિહારીની પત્નીનું નામ શું હતું તો ગોનિયલ હતું। નીચેનામાંથી કઈ ઇન્દ્રિય જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય પર કહી શકાય તો જીભ આવશે। નંબર 18, શાસ્ત્રીજીને કયા 2 કાર્યક્ષેત્રો અતિશય પ્રિય હતા? સંશોધન કાર્ય અને કોષ કાર્ય 2 પ્રિય હતા। જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા તો બાપુલાલ નાયક એના અભિનય ગુરુ હતા। ચેપ્ટર 6નો પ્રશ્ન છે, છેલ્લે રહ્યા દોઢ પાસે દ્રષ્ટાંત પર કયા કથામાંથી? આ મોટા પ્રશ્નો છે, તમે વિદ્યાર્થી મિત્રો સામે ચેપ્ટર લખેલા છે એમાં જોઈ લેજો। વિભાગ સી, વ્યાકરણ। પહેલામાં આશ્ચર્ય આવશે તો નવાઈ, શિખર તો ટોચ, શુંગ, એમ તો સોનું કનક, ગરદન તો ડોક બોચી, અને યોજના તો વ્યવસ્થા અને ગોઠવણ આવશે। અલી મૂળ ઠોઠ શિકારી ન હતો તો હોશિયાર આવશે। ભજન કરે તે હારતો નથી, જે જીતે છે। ચમકું અને જમન બોરાય તો સારું વિચારે છે। નાના ભાઈ તો ખુશી આવશે। વાતાવરણ હંમેશા કેવું હતું તો પ્રતિકૂળ ન રહેતું તો અપ્રતિકૂળ રહેતું એવું આવશે। જેનો કોઈ શત્રુ નથી તે અજાશત્રુ। માટીની ભીતનું ઘર ખોરડું આવશે। પગથી માથા સુધી તો નખશિખા આવશે। અને સરખી ઉંમરનું જે સમયક અથવા સમવડિયું આવશે। શાકભાજી વેચનાર તો કાછીઓ આવશે। હવે તળપદા શબ્દો છે। 38, ઓત તો સહારો, પોયરા તો છોકરા, આશીર્વાદ જોડણી લખેલી છે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો। રિસેસ આપણે પણ આપેલી હતી આઈએમપી કે આવશે એ જ આવી છે, તો રિસેસ આવી રીતે આવશે। હવે સારું એટલે કાજી અને માટે આવશે, અને એક સારું એટલે શુભ આવશે। એક મળવું એટલે ભેગા થવું, અને એક મળવું એટલે મરણ પામવું। રૂઢિપ્રયોગો છે આપણે નીચે, કર્યા ભોગવવા, કરેલા કર્મોનું ફળ ભોગવવું પડે છે। પ્રાણ નીચોવવા, ખૂબ જ પરિશ્રમ કરવો। કળ ન વળવી, શાંતિ ન થવી। જે કારણ હોય તે વિના સંકોચે કહો તો એની અંદરથી આવશે। તે નારીનું આવશે, તે નારીનું આવશે। આમાં સાહેબ આવશે, અષ્ટમી આવશે। ઘણી ખરી ઇન્દ્રિયો પર કાબુ નથી, પ્રશ્નાર્થ વાક્ય અને નિષેધ વાક્ય બંને આવશે। નાનપણમાં અમારાથી બોરા વીણવા જવાતું, કર્તરી વાક્ય બનવાનું છે તો અમે આવશે। હિચકારું કૃત્ય જોઈને શું એટલે કે ઇન્સાનો શું બોલ્યા? મિત્રો, વિભાગની જે આપણે અહીંયા પણ તમારે 53મો પ્રશ્ન, 54, 55 બધા આની અંદર કોડીઓ આવશે, શીર્ષક, પછી ભારતનું શાસન કેવા પ્રકારનું છે, ધર્મનિરપેક્ષ, બધા પ્રશ્નો અહીંયા આપેલા છે, લખેલા છે। જે આપણે પૂછવાનું હતું, જે આપણે મૂક્યું હતું યુટ્યુબ ચેનલની અંદર પ્રશ્નપત્ર, એક બ્લુ પ્રિન્ટ અને એક ગઈ સાલ વાર્ષિક પરીક્ષાનું, એમાંથી વિદ્યાર્થી મિત્રો 50 થી 55 ગુણનું પૂછવાનું છે। જો તમે આ ચેનલમાં નવા હોય
તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.